વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 1માં અસમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ શીખી રહેલા છે. જેમાં પહેલા ભાગમાં આપણે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3ને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકાય તેની રચના શીખ્યા. હવે પ્રસ્તુત ભાગ 2માં વર્ગમૂળ 5ને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવાય છે તે આપણે શીખીશું. તો એના માટે આપણે એક સંખ્યા રેખાની રચના કરીશું. તો આ એક સંખ્યા રેખા છે. સંખ્યા રેખાના ઉપર સૌપ્રથમ આપણે બે ભિન્ન બિંદુઓ લઈશું. આ બિંદુને આપણે ઓ નામ આપીશું. અને આ બીજા બિંદુને આપણે એ નામ આપીશું. અને એ બરાબર આપણે 2 એકમ અંતર લીધેલું છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 ને દર્શાવવી હોય તો સંખ્યા રેખા પર આ ઓ અને એ બે બિંદુ વચ્ચેનું અંતર હંમેશા 2 એકમ પસંદ કરવાનું. હવે આપણે બિંદુ એ આગળ એક લંબ રેખાખંડની રચના કરીશું. તો રેખાખંડ એબીનું માપ 1 એકમ લેવાનું છે. આ માપ ફરીથી કહું છું, બદલવાનું નથી. કોઈ પણ બિંદુ સંખ્યા રેખા પર દર્શાવવું હોય અસમય સંખ્યાનું, તો એના માટે આ લંબ રેખાખંડનું માપ હંમેશા 1 એકમ પસંદ કરવાનું છે. તો એ બી બરાબર 1 એકમ છે. હવે આપણે આ બિંદુ ઓ અને આ બિંદુ બી એને જોડતા એક રેખાખંડ ઓબીની રચના કરીશું.
તો વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિમાં જોઈ શકો છો આ ત્રિકોણ ઓ એ બી એ કાટકોણ ત્રિકોણ છે, જેમાં ખૂણો એ કાટખૂણો છે અને આ રેખાખંડ ઓબી કર્ણ છે. તો પાયથાગોરસના સિદ્ધાંત પરથી આપણે આ કર્ણ ઓબીનું માપ શોધીશું. તો પાયથાગોરસના નિયમ મુજબ ઓબી વર્ગ બરાબર ઓએ વર્ગ વત્તા એબી વર્ગ એવું થશે. ઓએનું મૂલ્ય છે 2, એબીનું મૂલ્ય છે 1. આ કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું. એટલે 2નો વર્ગ વત્તા 1નો વર્ગ બરાબર ઓબી વર્ગ એવું આપણને મળશે. સાદુરૂપ આપતા 2નો વર્ગ 4 થશે, 1નો વર્ગ 1 થશે, 4 વત્તા 1 બરાબર 5 થશે. આમ ઓબી વર્ગ બરાબર આપણને 5 મળે છે. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો ઓબી બરાબર વર્ગમૂળ 5 આપણને મળશે. હવે આપણે પડીકળની મદદથી પડીકળનું કેન્દ્ર બિંદુ ઓ પર રાખીશું અને ઓબી જેટલી એટલે કે વર્ગમૂળ 5 જેટલી ત્રિજ્યા પસંદ કરીશું. તો ઓબી જેટલી ત્રિજ્યા લઈને સંખ્યા રેખાના ઉપર એક ચાપની રચના કરીશું. તો આપણે જોઈએ છે કે આ ચાપ સંખ્યા રેખાને અહીંયા કોઈક બિંદુમાં છેદે છે. ધારો કે અહીંયા બિંદુ સીમાં છેદે છે અને આ બિંદુ સી એ આપણને વર્ગમૂળમાં 5 બતાવે છે. આમ સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 5 આપણે આ પ્રમાણે બતાવી શકીએ છીએ. આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગમૂળ 6, વર્ગમૂળ 7 એ પ્રમાણેની રચનાઓ બતાવી શકીએ છીએ. આશા છે કે હવે તમને અસમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ
એની સમજ આવી ગઈ હશે.